દી મેઘલી રાત જામેલી રાતના 12:30 વાગ્યાનો ટકોરો થઈ ગયો. મુંગલા પઠાણનું ધડકડક માતાજીના સંકલ્પોના ચોકમાંથી નીકળ્યું. એમ કહેવાય છે મુંગલા પઠાણની નજરી ઝીણા કુકડા રમતા હતા ને 9 એની માથે પડી ગઈ. બહુ સમજવા જેવી વાત છે નાની પણ એમાં કઈ સમજણ છે. ભગવતી માતાજી બહુચરાજી જેના કુળમાં પૂજાતા ને એને તો પેલા સમજવાની વાત છે કે માતાજી ભગવતી શું કરીએ કે અને તેદી ઈ 9 કુકડા પેરીદાર જોયા. મુંગલા પઠાણે જોયા એટલે પેરીદારને કીધું આવડા 9 કુકડા કાપીને આપણા ડગામાં લઈ આવો, નાના કટકા કરો, મારે હિતાવીસમાં રોજુ છોડવું. મધલી રાતનો થઈ ગયેલો સમય, 12:30 ટકોરો થઈ ગયેલો. ઈવડા એ કુકડાને લઈ અને ઝીણા ઝીણા કટકા કરીને તાવામાં તરીને ખાધા. ભાઈ સવારનો 4 વાગ્યાનો સમય થઈ ગયો. પૂજારી બરોબર પથારીમાં માતાજીના મંડ મંદિરના ધડીમલાની બાજુમાં સૂતેલા. 4 વાગ્યા પણ માતાજીના કુકડા બોલ્યા નહીં. 4 ને બદલે 4:30 પોણા 5 નો ટકોરો થઈ ગયો. બરોબર પૂજારીની આંખ જાગા વીટા થઈને આંખ ખોટલી એટલે માથે પરોળો આવી ગયો. હરદેન પૂજારી ભગવતી જગદંબાના માતાજીના નામનો ધૂપ લઈને માતાજી આગળ આરાધના કરવા માંડ્યા. ત્યાં ભગવતીને આરાધના કરતા કરતા એટલું કીધું હતું કે માં મારી કુળની દેવ, મારી કુળની દેવ, મારાથી કઈ ભજવામાં તને ભૂલ નથી થઈ ને માં. આ તારા ધૂળના ધલેમને તને અંતરના ભાવથી તને વિશ્વાસથી માતાજી તો પાણી અને દીવો કરો તો ભલે, અગરબત્તી કરો તો ભલે, પણ સાચો તમારો ભરોસો છે કે માં મારાથી ભક્તિમાં કાઈ ભૂલ નથી થઈ તો મને માફ કર દે માં. અને કા તો તું કાને બેરી થઈ ગઈ, કા તો મારી ભિખારીનું કોગદી ખાધેલા કોરિયા તે હરામ કર્યા હોય. આટલો અંતરમાંથી અવાજ કરે ને તા તો ખાંભીમાંથી અવાજ આવ્યો કે એ પૂજારી, એ પૂજારી અલા બહરા વેણ બોલમાં તું માંગી નો કરી દઉં ને તો તું સંકલ્પુરના ચોકની દેવ નો હોય. ચોકની દેવ નો હોય મારી પૂજારી માંગો ઈ કરી દઉં. તમે મોઢામાંથી બોલો જો ઈ નો કરી દઉં તો સમજો મને બેચરાજીને ખાધેલા કણુકા હરામો માં માં માં. અરે માડી મારે રૂપિયા નથી જોતા, દોલત નથી જોતી, મારે કાઈ જોતું નથી. તો પૂજારી માંગો, આંખ બંધ કરું નો આકાશનો તારો નો ઉતારું, જગતમાં તારા કડ ભાગલે બેસરાજી. અરે માડી મારે ઈ કાઈ તારું જોતું નથી. તો કે હા બારે જો કદાચ મારું પૂજારીનું ખાઈને ખોટું ન કરી ગયું ને તો મારે તો એક જ વસ્તુ તારી સાંભળવી છે. તારા ઝીણા ઝીણા પોતાના માટે તો બધાય માંગે, મને તમને સ્વાર્થ માતાજી આગળ આપણે હાથ જોડીને કે મારું આ કામ કરી દે, પણ જેને બીજા માટે માંગ્યું છે ને ભગવતી ઉભી રહી ગઈ. તમારી મારા માટે કાઈ જોતું નથી, મારા પૂજારી માટે કાઈ નથી જોતું. તો કે મારી રોજ 4 વાગે એટલે તારા ઝીણા ઝીણા કુકડા રમતા હોય, ઈ કુકડાનો અવાજ આવે એનું કાને પડે, હું જાગું તારો ધૂપ કરું. મારી આજ આ કુકડા રમતા નથી છે કે આટલું મને કહે ને કે આવડા ઝીણા કુકડા લઈ કોણ ગયું છે? ક્યાંય ભૂલા પડી ગયા છે, ક્યાંય અવરા માર્ગે ચડી ગયા છે તો તું મને કે તેદી માતાજી ઈ ખાંભીમાંથી અવાજ કીધો તો ખબર બાપ ગઈ રાતના 12:30 ના ટકોરે મુંગલા પઠાણીએ મારા કુકડા ઝીણા ઝીણા કટકા કરીને ખાઈ ગયો. તું કેઈ નો કરી દે દુનિયામાં તારી બેચરાજી. અરે મારી ઈ તો તને ખબર છે ને, ઝીણા કટકા એને ખાધા, એનું ભોજન કર્યું એને ખબર છે. અને બીજી તું જાણેશ ને ત્રીજો હું જાણું છું, તું મને કહેશ ને. પણ મારી એને ખબર પડવી જોઈએ જો કદાચ હિન્દુની દેવનો સારો કરે ને તો આમ જો આવી જોરાવર જોગણી બેઠી ને હિન્દુના દેવનો સારો કોઈ આમ જો ઓગળવાદી કરી જાય દુનિયામાં તમે કોઈ માનશે નહીં. તેથી ભગવતી બોલી હતી કે આજનો 4 વાગ્યાનો ટકોરો થયો ને રાતનો બીજી રાત 24 કલાક થાય, રાતનો 12:30 નો ટકોરો થાય તો હાબર મુગલા પઠાણીએ જેટલા કદાચ 9 કુકડા અને એના એકવી પેરીદારે જેને મારા 9 કુકડા ખાધા છે ને કે દુનિયાનું કોઈ એવું યંત્ર નથી કે મરી ગયેલું મળદું બોલાવે. હું બેસરાજી દેવ તારી ભેરી છે. કોઈ ડોક્ટર એવો કોઈ હકામ નથી, કોઈ એવું યંત્ર નથી કે મરી ગયેલું માણસ જનાવર બોલે. પણ તેથી બેસરાજી એટલું બોલે છે ખબર આજ રાતના આ પરોઢના 5 વાગ્યા રાતની બીજી રાત થાય
અને રાતે 1 વાગ્યાનો સમય થાય છે ને જેને મારા કુકડા ખાધા છે ને એ એકવી પેરીદાર એના ડંગામાં હુતા હોય અને ભલા મણાય એ ડંગામાં હુતા હોય અને બે બાજુ પાખું કાઢું અને કદાચ જીવતા કુકડા તો બોલે પણ ગાંડિયા જો મરેલા પેટમાં નો બોલાવું